પાલિકાની મુખ્ય કચેરી યુનિયનોના પ્રતીક ધરણા પડતર માંગણીઓના વિરોધમાં ધરણાનું આયોજન થયું હતું। નવેમ્બર માસમાં પાલિકા કચેરીમાં આવેલી વિવિધ યુનિયનોની ઓફિસોનો કબજો બળજબરીપૂર્વક લેવામાં આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ડેપ્યુટી કમિશનર નિધિ સિવાય સામે યુનિયનોમાં રોષ। ડેપ્યુટી કમિશનરને તાત્કાલિક ડેપ્યુટેશન પરથી હટાવવાની માંગ કરવામાં આવી છે। પાલિકાની મુખ્ય કચેરી યુનિયનના પ્રતીક ધરણા પડતર માંગણીઓના વિરોધમાં ધરણાનું આયોજન કરવામાં આવ્યું। નવેમ્બર માસમાં પાલિકા કચેરીમાં આવેલી વિવિધ યુનિયનોની ઓફિસો કબજે બળજબરી લેવામાં આવી હોવાનો આરોપ। ડેપ્યુટી કમિશનર નિધિ સિવાચ સામે યુનિયનના રોષ। ડેપ્યુટી કમિશનર તાત્કાલિક ડેપ્યુટેશન પરથી હટાવવાની માંગ। ચાલુ નોકરીએ પાલિકા કમિશનમાં અવસાન પામેલા 50 કર્મચારીઓના સંતાનોને નોકરી આપવાની માંગ। જે કર્મચારીઓએ સ્વચ્છોએ રાજીનામા આપ્યા તેમના સંતાનોને પણ નોકરી આપવા આવે તેવી માંગણી કરવામાં આવી હતી। મારું નામ શશિકાંત સોલંકી। અમે લોકો મહામંડળ તમામ અમારા યુનિયન સહિત આજે કામદાર કર્મચારીઓના પ્રશ્નો માટે આજે અમે લોકો ધરણા પર બેસેલા છે। કામદાર કર્મચારીઓના વર્ષોથી જે પ્રશ્નો છે, સ્વૈચ્છિક નિવૃત્તિ, મરણના જે છે, રહેમરાય નોકરીના છે, ત્યાર પછી કામદારોને આર્થિક રીતે બી જે શોષણ થઈ રહ્યું છે, કામદારોના મરણ પછી બી એમના વારસદારોને નોકરી નથી આપતા, જે ઠરાવ અહીંયાની સ્ટેન્ડિંગ સમિતિએ કરેલા છે એ ઠરાવને બી ન ગણકારતા એ લોકોએ ગાંધીનગરના ઠરાવની વાત કરી અને કામદાર કર્મચારીઓ જે અન્યાય કરી રહ્યો છે તેના માટે અમે લોકોએ આ રજૂઆત માટે અમે આ ધરણા પર બેસેલા છે। આ જે રજૂઆતના માટે કામદાર કર્મચારીઓ યુનિયન પાસે આવે અને યુનિયનવાળા જઈને કામદારોની રજૂઆત એમને નહીં કરી શકે એના માટે યુનિયનવાળાના માટે યુનિયન પર દબાણ લાવીને એમની ઓફિસ બી છીનવી ને આજે યુનિયનવાળાને તમામને ઓફિસ વગર બી એ લોકોએ કરી બેસેલા છે। મુખ્ય ઉદ્દેશ એ છે છેલ્લા કેટલાક સમયથી વહીવટી તંત્ર અને ખાસ કરીને કમિશનર અને ડેપ્યુટી કમિશનર જે ડેપ્યુટેશન નિધિબેન સિવાચ જે આવ્યા છે એ સુરત મહાનગરપાલિકામાં કાર્યરત વર્ષોથી કાર્યરત રજિસ્ટર્ડ ટ્રેડ યુનિયનોના આગેવાનોને બદનામ કરવા માટે જે પ્રવૃત્તિ કરી રહ્યા છે અને ખાસ કરીને ટ્રેડ યુનિયનના વિરોધી વલણ અને કામદાર કર્મચારીઓના વિરોધી વલણ અખત્યાર કર્યું છે, જેના વિરોધમાં આજે અમે એક દિવસનો ધરણાનો કાર્યક્રમ સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ વતી અમે આજે અહીંયા યોજ્યો છે। હું મોહમ્મદ ઇકબાલ શેખ, સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ। અમારા મહામંડળ તરફથી આજ રોજ સુરત મહાનગરપાલિકાના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે એક દિવસના ધરણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। ગત 19મી નવેમ્બરની મધ્યરાત્રિએ એટલે અને 20મી તારીખે મોડી રાત્રિએ સુરત મહાનગરપાલિકાના પરિસરમાં આવેલ અમારી યુનિયન ઓફિસોના તાળા તોડી અને બળજબરીપૂર્વક જે કબજો લઈ લેવામાં આવ્યો, અમારો સામાન બહાર ફેંકી દેવામાં આવ્યો, તેના વિરોધમાં અને સાથે સાથે અમારા યુનિયનોને જે રીતે બદનામ કરવામાં આવ્યા છે અને સાથે સાથે યુનિયનના અગ્રણીઓને બદનામ કરવામાં આવ્યા છે તેનો પણ આજે આ તકે અમે વિરોધ કરી રહ્યા છીએ। અને આ કૃત્ય સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટેશન પર મુકાયેલા ડેપ્યુટી કમિશનર શ્રી દ્વારા જ્યારે કરવામાં આવી રહ્યો છે ત્યારે અમે ગુજરાત સરકાર પાસે અમે માંગણી કરી રહ્યા છીએ કે આ ડેપ્યુટી કમિશનર શ્રીને ડેપ્યુટેશન પરથી તાકીદે સરકારમાં પરત બોલાવી લેવા જોઈએ। અમારા યુનિયનોની માંગણીઓ, કેટલીક માંગણીઓ તો 3-4 વર્ષથી હજી સુધી બાકી છે, એ તમામ માંગણીઓ પર તાકીદે પૂરી કરવામાં આવે અને તેમાં ખાસ કરીને અમારા જે કર્મચારીઓ 50 જેટલા જે અમારા કર્મચારીઓ ચાલુ નોકરીએ અવસાન પામ્યા એમના સંતાનોને એક આશ્રિતને નોકરી આપવાનો જે ઠરાવ છે તેનો અમલ કરવામાં આવી રહ્યો નથી, તેનો તાકીદે અમલ કરવામાં આવે અને અમારા ખાસ કરીને વર્ગ 4ના જે કામદાર ભાઈ બહેનો ચાલુ નોકરીએ સ્વૈચ્છિક રીતે રાજીનામું આપે તો એમના એક સંતાનને નોકરી આપવામાં આવે આશ્રિત તરીકે, એ અંગેની પણ આજ રોજ અમે અહીં માંગણી કરી રહ્યા છીએ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।